કે જેના પૂરવના પાપ જાગે એને ઘેર ડાકલા વાગે. જેના પૂર્વના પાપ જાગે એને ઘેર ડાકલા વાગે. એને ઘેર ડાકલા વાગે. ભુવા પાખંડી ભેડા થઈને માતાજીના ખમકાર માગે. માતાજીને લીલા નાળિયેર માગે. માતાજી લીલા નાળિયેર માગે. જેના પૂરવના પાપ જાગે એને ઘેર ડાકલા વાગે. વાસા વધાવા રોજ રોજ માગે. થોડા લોકોને ભરમાવે. વાસા વધાવા રોજ રોજ માગી ભોળા લોકોને ભરમાવે. લાગ જોઈ લાકડું ભાંગે. પછી લાગ જોઈ લાકડું ભાંગે. જેના પૂરવના પાપ જાગે એને ઘેર ડાકલા વાગે. એને ઘેર ડાકલા. એને ઘેર ડાકલા. પૂરવના પાપ જાગે એને ઘેરે ડાકલા વાગે. માણસ છે ને કે દેવ નડે. દેવ કોઈ દી નડે જ નહીં. નડે હું આપણા કર્મ ને આપણા લખણ. દેવ નડે. પૂર્વના પાપ જાગે એટલે પૂર્વના આપણા કર્મ જાગે ને ભોગવવાના થાય ને તઈ પછી ડાકલા વાગે. જેને ઘેરે સંતના પગલા થાય ને એને અંતરથી રાજી રાજી એટલું રાજી થવું કે મારા જેવો ભાગ્યશાળી આ દુનિયામાં કોઈ નહીં. અને જેને ઘેરે કોઈ પાખંડીના પગલા થાય ને હાવ સોખી જ ભાષામાં કહું, કોઈ ભુવા ભરાણાના પગલા થાય ને એને એના જેવો કૌભાગ્યો આ દુનિયામાં કોઈ નહીં. હાવ સોખી ચટ વાત. સંત તમારે આંગણે ભલે ગુરુ ન મળ્યા હોય, સંત તમારે આંગણે આવે અને 2 કલાક બેસી અને વાતચીત સત્સંગ નો કરે ને ઈ રસ્તો તમે પકડીને જીવન જીવો ને તોય તમારા જેવો ભાગ્યશાળી કોઈ નહીં. આ તો ઉપદેશ તો લ્યો કે ન લ્યો, પણ સંતને શબ્દે તમે ખાલી હાલો ને તોય તમે દેવકોટીના માણસ. તમારા જેવો સુખી કોઈ નહીં. સંત વાલા લાગે ને, સાધુ વાલા તમને લાગતા હોય ને કે કોઈ હારી વાત કરે કે સજ્જન માણસ આપણે આંગળે આવે
આપણે કોઈ સત્સંગ સંભળાવે એવું હૃદયથી વિચાર આવે ને, તમારા જેવો દુનિયામાં ભાગ્યશાળી કોઈ નહીં. જાઓ, તમારા જેવો સુખી બજો કોઈ નહીં. ભલે તમારે ગમે એ વરણમાં જન્મ થયો હોય, ગમે એ ગામમાં, ગમે એ દેશમાં, તમારા જેવો આદિવાસીના છોકરા જે 24 કલાક બીજું જ કામ કરનારાઓ, એવી જ્ઞાતિના છોકરા સત્સંગમાં સમજી સાંભળી અને 5-5 કલાક આમને આમ બેસી આંખમાંથી પાણી વ્યા જાય આપણા જ સત્સંગમાં. જય ગુરુદેવ. એટલે નક્કી થાય છે કે કોઈ જ્ઞાતિ, કોઈ ગામ કે કોઈ દેશ એવો ન હોય કે એમાં સંતો ન હોય. કોઈને હેઠા પાડવા જ નહીં દુનિયામાં. ભલે ગમે એવી જ્ઞાતિ હોય, એમાંય સંતના બાળકો તો હોય જ. ભક્ત પીજ પલટે નહીં, ભલે જુગ જાય અનંત. ઊંચ નીચ ઘરે અવતરે આખીર, સંતનો સંત. ગમે તે જ્ઞાતિમાં અવતરે, એમાંય સંત જેવા બાળકો તો સેજ અટાણે છે. હવે થોડીક વાર આપણે કર્યું, પછી બધાને ચટે ભલે આવ્યા હોય, 4:30 જેવું થયું, 10 મિનિટ કરીએ. પછી એક માતાજી વાત કરતા હતા, એની વાત કરી દઉં કે એક માતાજી ગુરુની બાળકી હતી અને એને આમંત્રણ આવ્યું કે બેટા તારે હિન્દીમાં કથા કરવાની છે. મૂંઝાઈ ગઈ. હિન્દીમાં કથા હું બોલી જ નથી, ભણી નથી, હિન્દીમાં કથા કેમ કરવી, વિચારમાં પડી ગઈ. ગુરુદેવને કીધું, ગુરુદેવ હું કથા નહીં કરું, હું હિન્દીમાં કોઈ દી બોલી જ નહીં. ગુરુદેવ કે બેટા એ તારા મનની જરાક નબળાઈ છે, તો કા આમંત્રણ સ્વીકારી લે. તને આમંત્રણ ઈશ્વરી જ આપ્યું છે, સ્વીકારી લે. એક શબ્દ બોલ્યા વગર આમંત્રણ સ્વીકારી લીધું. પણ મનમાં જરાક એમ થયું કે હું કેમ હિન્દીમાં કરીશ. નક્કી થયું મોટું આયોજન ગોઠવાણું, 1000 માણસ કથામાં આવવા લઈ. પહેલે જ દિવસે છતાંય જે બેસાડનાર પણ મહાન પુરુષ હતા કે બાપુ હું ગુજરાતીમાં બોલીશ. તો કે નહીં, કઈ વાંધો નહીં બેટા, તારે જેમ બોલવું એમ બોલજે. હિંમત આવી ગઈ કે મારા ગુરુએ આવું કીધું, નાની આવું કીધું. પહેલે જ દિવસે અડધી કલાક ગુજરાતીમાં વાત કરી. પછી એમ થયું કે મને તો છૂટ છે બધી, હિન્દી જેવી આવડે. એ 3 કલાક સુધી મેં હિન્દીમાં કથા કહી પહેલે દિવસે. સાંજે ઉતારે ગયા ત્યારે સંતે કીધું કે બેટા ગુરુની દીકરી થઈને ખોટું બોલેશ. હું હસવા માંડી. તો કામ બાપુ ખોટું? તો કહેતી હતી મને હિન્દીમાં નથી આવડતું, 3 કલાક કેવી હિન્દીમાં સભા કથા કરી. 8 દિવસ સુધી હિન્દીમાં એટલી સરસ કથા કરી. એ પછી મેં 400 કથા હિન્દીમાં કરી. કોઈ દી હિન્દી ભણેલ નહીં. એટલો સંતમાં, સદગુરુમાં વિશ્વાસ અને એટલું આત્મબળ. એટલું આત્મબળ કોઈને પણ હોય ને તો અહીં બેસીને વાત કરવી હાવ હેલી છે. હું તો ગોતું છું કે મારા જેવો કોઈક સત્સંગ કરનારો મારો બાળક મળી જાય ને તો મને 2 ઘડી પોરો થાય ને. નકર જગતમાં એવા છે કે ગુરુ એવા છે કે તમે ગુરુથી જરાક આગળ આવો ને ટાંટીઓ કહેશે નાખે પાછા કે મારાથી આગળ વયો ગયો. પણ હું તો એવી વાટ જોઉં છું કે કોઈ દીકરી, કોઈ એવી ગુરુનો બાળક નીકળે કે કલાક બેસીને અહીં તમને ટાઈમ કઢવે એવો. એને આવકારું છું. એટલે વાત કરવી જરાય અઘરી ને. સદગુરુના આશીર્વાદ હોય, આપણો આત્મબળ હોય અને બોલવામાં થોડીક તાકાત હોય. બોલવામાં તાકાત કઈ આવે એ એક વાત સાંભળી લ્યો.
ખાલી ખાલી ખોટિયું વાતું બક ન કર્યા રાખે ને એ બોલી હગે. જ્યાં ત્યાં બેઠી વાતું જ કરતું હોય ને એ બોલી ન હગે. બહુ તમારી ઉર્જા વહી જાય બધી. બહુ બક કર્યા ન કરવું. વાણીનો સંયમ રાખો. વાણી તો એટલી કાબુમાં રાખો કે 2-5 વાર તમને બોલાવે ને તો એક વાર શબ્દ નીકળવો જોઈએ. ખોટી વાણીનો વ્યય કરવો જ નહીં. હા, એ બરાબર કે કોઈ ગુરુનો બાળક કે કોઈ સત્સંગ ગુરુના ઘરની વાત તમે કરો, ઈ શબ્દ પછી તમે નીકળે ને એ બીજાની હૃદયમાં લાગે. બાકી ખોટા અમુકતા આમ કરો ને ઓલું થઈ ગયું ને ઓલું આમ થઈ ગયું, આનું દાંત વળી ગયો, નાનું નખો જ નીકળી ગયો, ઓલાનું લેખડ્યો, નાનું બોયણો, નાનું આમ ને આખો દી બક આને જીભ નહીં રહી જતી હોય. એમ થાય કે આના વોટ હીવી દેવા જોઈએ. એટલું બક પણ બહુ નુકસાની છે. તમે 2 દી મૌન પાડો, વાણીનો સંયમ રાખો અને સદગુરુનું ભજન કરો અને પછી શાંતિથી જોવો ગુરુના ઘરની વાત કરો કોક પાસે, એના હૃદયમાં ન લાગત મને કીજો. વાણીનો સંયમ હોવો જોઈએ. ઇન્દ્રિયો ઉપર કાબુ હોવો જોઈએ. બીજા ભલે ગમે એ કરે. આંખ ઉપર કાબુ હોવો જોઈએ, કાન ઉપર કાબુ હોવો જોઈએ, જીભ ઉપર કાબુ હોવો જોઈએ. નકર અહીં સુધી ભર્યા હોય ને કઈક વસ્તુ દેખી જાય તો ખાઈ લે. કલ્પેશ એક વાર વાત કરતો હતો, ઓલા ભાઈ ડાબ દઈ દઉં, એ કે એ મળે ને તે ખાધા જ રાખે ને પછી ઝાડા થઈ જાય. એટલે જીભ ઉપર કાબુ હોવો જોઈએ. આપણા શરીરને નુકસાન ન હોવું જોઈએ. ઇન્દ્રિયોનો સંયમ, વાણીનો સંયમ, એ ટેક લઈ અને ગુરુ પૂનમ નદી તમે બધા આવ્યા, મને દર્શન દીધા, એ બદલ તમારો બધાનો આભાર. બધો ટેકો દીધો. આવીને આવો ભાવ, આવીને આવી લગ્ની સદગુરુ મહારાજની પ્રાર્થના આજે બધાની કરવાની છે કે સદગુરુના શરણમાં આવો નવો ભાવ રહીએ, આવો નવો પ્રેમ રહીએ અને આવીને આવી ભક્તિ જન્મો જન્મ દે ને એવા અમને આશીર્વાદ આ ગુરુ પૂનમ નિમિત્તે આપજો. આ અમારી છેલ્લી ઈચ્છા છે. હવે એક કીર્તન બોલી અને પછી આપણે કહીએ. ગુરુદ્વારે અમે આવ્યા હોજી રે, ગુરુદ્વારે અમે આવ્યા. ઓહો ગુરુદ્વારે અમે આવ્યા હોજી રે, ગુરુદ્વારે અરે ગુરુ પૂનમ ને દીન, ગુરુ પૂનમ ને દીન, ગુરુદ્વારે અમે આવ્યા. ભક્તિ નો ભેદ બતાવ્યો જી રે, ભક્તિ નો ભેદ બતાવ્યો. મને સગડું થયું
સમાધાન મને સગડું થયું સમાધાન ગુરુ દ્વારે અમે આવ્યા એ ગુરુ દ્વારે અમે આવ્યા જી રે ગુરુ દ્વારે અમે આવ્યા તારે ગુરુ પૂનમ ને દીન ગુરુ પૂનમ ને દીન ગુરુ દ્વારે અમે આવ્યા નામ નિશાન બતાવ્યું જી રે નામ નિશાન બતાવ્યું એ નામ નિશાન બતાવ્યું જી રે નામ નિશાન બતાવ્યું લાગી સુરતા શબ્દ માય લાગી સુરતા શબ્દ માય ગુરુ દ્વારે અમે આવ્યા ગુરુ દ્વારે અમે આવ્યા ધીરે ગુરુ દ્વારે અમે આવ્યા એ હારે ગુરુ પૂનમ ના દીન ગુરુ પૂનમ ને દીન ગુરુ દ્વારે અમે આવ્યા એ ધર્મ ને કર્મ અમે જાણ્યા જી રે ધર્મ ને કર્મ ને જાણ્યા આરે આપ્યું અદ્ભુત જ્ઞાન આપ્યું અદ્ભુત જ્ઞાન ગુરુ દ્વારે અમે આવ્યા આરે આપ્યું અદ્ભુત જ્ઞાન આપ્યું અદ્ભુત જ્ઞાન ગુરુ દ્વારે અમે આવ્યા એ દાસ લખુની છે વિનતી હોજી રે દાસ લખુની છે વિનતી એ દાસ લખુની છે વિનતી હોજી રે દાસ લખુની છે વિનતી તમે 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 જપો અજંપાના જાપ તપો અજંપાના જાપ અરે જપો અજંપાના જાપ જપો અજંપાના જાપ ગુરુ દ્વારે અમે આવ્યા અરે જપો અજંપાના જાપ જપો અજંપાના જાપ ગુરુ દ્વારે અમે આવ્યા
ગુરુદ્વારે અમે આવ્યા ઉજી રે ગુરુદ્વારે અમે આવ્યા હરે ગુરુ પૂનમ ને દીન ગુરુ પૂનમ ને દીન ગુરુદ્વારે અમે હરે ગુરુ પૂનમ ને દીન ગુરુ પૂનમ ને દીન ગુરુદ્વારે અમે બોલો સદગુરુ દેવ